ડભોઈ વડોદરી ભાગોળ પાસે કોમી એકતાના પ્રતીક હજરત સૈયદ રુકનુદ્દીન મસ્તાન બાવાનો ઉર્સ શરીફ મનાવવામાં આવ્યો હતો। કોમી એકતાના પ્રતીક હજરત સૈયદ રુકનુદ્દીન મસ્તાન બાવાનો ઉર્સ શરીફ નિમિત્તે ડભોઈ સૈયદ એપાર્ટમેન્ટ કાજીવાડા મસ્જિદ પાસેથી બાપુના ઘરેથી સંદલ શરીફ જુલુસ કાઢવામાં આવ્યું હતું। આ જુલુસ નાથ શરીફ પડતા સુખિયા પીર કબ્રસ્તાન વડોદરી ભાગોળ પહોંચી બાદ દરગાહ શરીફ ઉપર ફૂલ ચાદર ચડાવી પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી અને સૈયદ બાવાએ દુઆ કરી હતી કે આ ઉર્સ શરીફમાં જે હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનોએ હાજરી આપે છે તેવું જ કોઈપણ જાતિનો તહેવાર આવે તો હિન્દુ મુસ્લિમ ભેગા મળીને તહેવાર કરવો જોઈએ અને ભારત દેશમાં ભાઈચારો એકતા અને ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ઊંચું રહે તેવી દુઆ ગુજારી હતી। आज